છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી રેસીપી આ છે લચ્છા પ્યાજ। બધી જ વાનગી સાથે ખાવાની મજા આવે જ્યારે તમે આ બનાવીને સર્વ કરો છો। તો તમે મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો। ચાલો હવે આપણે આ બનાવવાનું શરૂ કરી દઈએ। તો આપણે લચ્છા પ્યાજની રેસીપી માટે 2 ડુંગળી લઈ લીધી છે। આના છાલ ઉતારી લઈએ। આ રેસીપી ખાવામાં એટલે આ લચ્છા પ્યાજ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। દાળ ભાત હોય કે શાક રોટલી હોય તો પછી બીજું શું જ જોઈએ। બહુ ખૂબ સરસ રેસીપી છે, જો તમે એકવાર જરૂરથી બનાવજો। હોટલમાં અને આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે હોય છે, એના કરતાં પણ ખૂબ સરસ બને છે। ઘરે તમે આ રીતે જરૂરથી બનાવજો, ખૂબ સ્વાદિષ્ટ લાગે છે। જમવાનું ન ભાવતું હોય તો પણ ભાવવા લાગશે જ્યારે તમે આ બનાવીને એની સાથે ખાશો ને ત્યારે। આ રીતે કાંદાને આપણે છાલ કાઢીને ધોઈ લીધા છે। હવે એને આ રીતે ગોળ રાઉન્ડમાં કાપી લઈએ। આ રીતે કાપી લઈએ આપણે। આ રીતે કટ કરી લીધું છે, જોઈ શકો છો તમે। બહુ જાડું પણ નહીં, બહુ પાતળું પણ નહીં, એ રીતે રાખવાનું છે એટલે સરસ રીંગ પડશે આપણી। બહુ પાતળી કરશો તો મસાલા એડ કરવાથી છે ને એકદમ આમ ચોંટી જાય, એટલે આ રીતે થોડીક જાડી જ કાપવાની। બધી રીંગ આપણે અલગ કરી લઈએ। બધી રીંગ જોઈ શકો છો તમે, સરસ મજાની થઈ ગઈ છે અલગ। હવે આપણે આની અંદર મસાલા કરવાના છે। એક બાઉલમાં પહેલાં આપણે ડુંગળી નાખી દઈએ। લાલ મરચું પાવડર 1 ચમચી નાખી દઈએ। તમને તીખું વધારે ભાવતું હોય તો નાખી શકો છો। અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। ચાટ મસાલો લીધો છે, તમે ગરમ મસાલો પણ નાખી શકો છો અને મરી પાવડર પણ નાખી શકો છો। થોડા તીખા લીલા મરચાં નાખી દઈએ। અડધા લીંબુનો રસ નાખી દઈએ। થોડી ઉપરથી ધાણા ભાજી નાખી દઈએ। સારી રીતે આને મિક્સ કરી લઈએ। આ રીતે ઉછાળીને એને સરસ રીતે મિક્સ કરી દઈએ। હાથેથી નહીં કરીએ નહીંતર એમાંથી પાણી છૂટે, એટલે સર્વ કરી લઈએ। તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય છે। અને દાળ ભાત હોય એની સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે। શાક રોટલી સાથે તો ઓર મજા આવી જાય। બહુ સરસ આનો સ્વાદ આવે છે, તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।